ગરબા ગ્રાઉન્ડમાં વોચ ટાવર ફરજિયાત, લાઉડસ્પીકર વગાડવા રાતે 12 વાગ્યા સુધીની મંજૂરી, 12 વાગ્યા પછી બંધ કરાવવા પોલીસ કડક પગલાં લેશે. ₹40.80 લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ. મિશન 4 મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સીએમએ સાબરમતી જેલ પાસેના ઓપન ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું. નવરાત્રિના પહેલા નોરતે અમિત શાહ સુરતની મુલાકાતે. કોસમાળા સ્થિત 101 કરોડના ખર્ચે 3.51 લાખ ચોરસ મીટરમાં બનતા ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. ઐશ્વર્યા મજુમદારના તાલે સુરતીઓ ગરબે ઝૂમ્યા. સુરત પોલીસ કમિશનર, મહિલા પોલીસ અધિકારીઓ નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીમાં ગરબે રમ્યા. ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી. હરણી પીડિત માતાઓ સભામાં પહોંચી. મંજૂરી છતાં પોલીસે અટકાયત કરી. સસ્પેન્ડ કોર્પોરેટરે કહ્યું, ભાજપના દબાણથી પોલીસ કોઈને પણ ઉપાડી લે છે. અટક કરી પછી છોડી દેવામાં આવ્યા. નવાપુરા પીઆઈ.